અંકિત ભગત, આવો આવો અંકિતભાઈ, અમે આવકારીએ તમને. તમને આવકારવા માટે ઘણું ઘણું ગમશે અમને. કાવ્ય શબ્દની લહેર લહેરાવશો તમે આજ. સાંભળવા છે આતુર આ વેડરોડનું સત્સંગ સમાજ. સેવા કરતા સંતો ભક્તોને બિરદાવવાની છે રુચિ તમને. કેવી રીતે કાગળમાં અંકિત કરી લાવ્યા તમે? આવો અંકિતભાઈ, આપ જે કાગળમાં અંકિત કરીને લાવ્યા છો તે આવો અને મહારાજ, સંતો તેમજ બધા હરિભક્તોને તે સંભળાવશો. તો અંકિત ભગત, ગઢડા. બોલો લાડીલા ઘનશ્યામ મહારાજની જય, નારાયણ મુનિ દેવની જય, ગોપીનાથજી મહારાજની જય. આજ રોજ ખૂબ સરસ કથામાં વાત આવી. હું તો વિષય લઈને આવ્યો છું સેવાનો. જોકે આ તો બધું અચાનક નક્કી થઈ ગયું. અમે સાંજની કથામાં હું ને સુરતી સ્વામી નીચે ઉતરતા, પછી આ બાજુ આ ડ્રોમની સેવા હાલતી ત્યાં હોલની, અને આ બાજુ હિંડોળાની. સ્વામી એમ બોલ્યા, યુવાનો કેટલી બધી સેવા કરે છે. મેં કીધું યુવાનો સેવા કરે છે ને આપણા કેટલા સેવા મંડળાલા છે, કેટલી સેવા થાય છે. એટલે આ બધા સેવકોને એકવાર આપણે વધાવવા છે. એટલે આ કોઈ અતિશયોક્તિ નથી, કોઈના વખાણ કરવાની વાત નથી, પણ મને એવો ભાવ થયો. જોકે આ જન્માષ્ટમીની તૈયારી હતી, પણ પછી એમ થયું કે અત્યારે જ તે આ લોકોને આપણે જેવી સેવા કરી છે ને આપણે એમને વધાવવા છે. જન્માષ્ટમીના તો પછી હું બીજી તૈયારી કરી નાખીશ. એક મને કલાકનો સમય આપ્યો છે. તો આ ડ્રોમમાંથી ચાલુ કરીએ, બહાર નીકળીએ ને પછી પાછા ડ્રોમમાં આવતા રહીશું, બરોબર? આજે આપણે આ બધું સારું સારું જો, આ સીલિંગ બહુ સારી, કેટલું બધું સારું સારું જોઈએ છે. આ દિવાલો જોઈએ છે, આ લાઇટિંગ જોઈએ છે, આ બધું આપણને દેખાય છે. પણ એક વસ્તુ આપણને નથી દેખાતી, આના પાયાની અંદર શું પડેલું છે. પાયાના પથ્થરને પણ ખરેખર બિરદાવવો પડે ને. એટલે મેં એક દોહો લખેલો ગુરુજી માટે, ત્યાંથી શરૂ કરું છું. રૂડા સુંદર શોભતા આ મંદિર અને મિનાર, રૂડા સુંદર શોભતા આ મંદિર અને મિનાર, પણ રૂડા સુંદર શોભતા મંદિર અને આ મિનાર, પણ સર્વેનો આધાર એ પાયો પ્રભુના નામનો. આના પાયાની અંદર કોકનું ભજન પડ્યું છે. હે, પણ કેવો સરસ ડોમ બન્યો. જોકે દિવાળી ત્યાં સેવા યજ્ઞ ચાલુ થશે, એક જ ધારો. અરે પાણી નહીં પણ પરસેવો પાડ્યો, સેવા યજ્ઞનો જામ્યો માહોલ. પાણી નહીં પણ પરસેવો પાડ્યો, સેવા યજ્ઞનો જામ્યો માહોલ. હાથ તાળિયા સંત ભક્તની, થયો ગુણાતીત સત્સંગ હોલ. રામાયણની હમણાં સરસ વાત આવી ને. હનુમાનજી જ્યારે લંકામાં આગ લગાવી અને પછી જાતા હતા ને અલગ અલગ જગ્યાએ, વિભીક્ષણની ઝૂંપડી આગળ આવી હનુમાનજી ઊભા રહી ગયા, કારણ કે ત્યાં રામ નામનું ભજન ચાલુ હતું. એટલે હનુમાનજી અંદર ગયા. વિભીક્ષણે કીધું કે હનુમાનજી, હું રામ ભક્ત છું, તમે રામ ભક્ત છો, પણ મને પ્રગટ ભગવાન મળતા કેમ નથી? હનુમાનજીએ બહુ સરસ વાત કરી કે તમે રામની ભક્તિ કરો છો, પણ રામ પ્રગટ છે, રામની પ્રગટ સેવા કરી, એટલે સેવાથી આ બધું મળે છે. તો એવી કેવી સેવા થઈ? 24 કલાક સેવા આલી છે. અને હરિભક્તોએ તો સેવા કરી જ છે, પણ આમ કારણ સ્વામી, હરિપ્રકાશ સ્વામી, દરેક સંતો, ગુરુજીએ પોતે અહીંયા તગારા ઉપાડેલા છે. એટલે ખરેખર આમાં પાણી જેટલો પરસેવો પડ્યો છે. આવો સરસ મજાનો હોલ આપણે બન્યો. ત્યારબાદ જો હિંડોળાની સેવા, હેતથી બાંધી હિંચકા અને હરિવરને ઝુલાવતા, હેતથી બાંધી હિંચકા અને હરિવરને ઝુલાવતા, સેવા જોઈ સૌ ભક્તની, મને આનંદ થાય બિરદાવતા. વધાવો એકવાર જોરદાર તાળીથી. કેવી કેવી છે, 2 મહિના સુધી હિંડોળાની. આ તમે જો, આમાંથી કોઈ પણ જાતનો કોઈ કારીગર બહારથી લાવ્યા નથી. કલર કામથી લઈને કે કોઈ મિસ્ત્રી કામે જાતે, લોખંડનું કામ થયું હોય તો જાતે. કેવા ભગવાન ઝૂલે છે. અને ત્યારબાદ જો ફૂલના વાઘા, અરે ફૂલના વાઘા વાલમના, ભાવથી પાડતા ભાત્યું. ફૂલના વાઘા વાલમના અને ભાવથી પાડતા ભાત્યું, રસિક રીઝવવા યુવાનો, જાગતા આખી આખી રાત્યું. આખી આખી રાત જાગી અને વાઘા તૈયાર કરે. જેને મૂર્તિ દેખાડી ને તરત એમ કે આ બનાવે છે કોણ? કેવા ફૂલના વાઘા બનાવે યુવાનો, આખી આખી રાત જાગી. ત્યારબાદ તમે જો તો ફૂલપાનની સેવા. અરે હાર ગજરા હેતથી અને ફૂલ પરોવે કેવા, હાર ગજરા હેતથી અને ફૂલ પરોવે કેવા, શણગાર કરે શ્રીજીના, જુઓ પાન મંડળની સેવા. રોજનું જ સવારે વહેલા જાગીને આવી જવાનું, રોજે રોજ. ત્યારબાદ અમારા જો અહીંયા હાલતું
કચરા પોતા મંડળ. વાળવું ચોળવું વાલથી અને નીત કરે નિર્મળ. વાળવું ચોળવું વાલથી અને નીત કરે નિર્મળ. રાત દી રાજીપા રળતું અમારું આ કચરા પોતા મંડળ. આ તમે ઘરે જોવો ને તો આમ ઘણા ભક્તો એવા છે, ઘરે કામ વાળા આવે છે છતાં મંદિરમાં આવીને કામ કરે છે. આ કઈ નાની વાત નથી. ત્યારબાદ તમે જોવો તો અમારો સાઉન્ડ મંડળ. અરે ખડતલ, ખાંતીલા અને ખેવના વાળા અને દોડી દોડીને વાળે પરસેવા. આ સાઉન્ડ વાળા બધા ખડતલ, ખાંતીલા અને ખેવના વાળા અને દોડી દોડીને વાળે પરસેવા. બે હાથની તાળીથી વધાવો આ સાઉન્ડ વાળાની સેવા. આ બધી પડદા પાછળની સેવા થાય છે. આ સ્પીકર કોને ફિટ કર્યા તમને કોઈ ન ખબર હોય, કારણ કે 8 વાગે થઈ ગયા હોય, આપણે આવ્યા 9:30. અને પડદાની પાછળ રહીને સૂર્યપ્રકાશ સ્વામી આ બધું સંચાલન કરે છે. એક વાર સ્વામીને જોરદાર તાળીથી વધાવો. હવે સુખ થઈ ગયું છે, જો આ સ્પીકર લટકાવી દીધા. નકરા ચોમાસા જેવું ટાઈમ હોય ને, જન્માષ્ટમીનો ઉત્સવ આવે, 2 સ્ટેજ તૈયાર કરવાના. વરસાદ ન આવે તો અહીંયા આવે ત્યાં. અને સાઉન્ડમાં તમે જો બધા ખડતલ કેવા છે, આમ આવડા મોટા સ્પીકર ખંભે નાખીને વ્યા જાય એવા. બોલો. અને પાછી એક સીટી નહીં વાગવા દેવાય. ત્યારબાદ જો આપણું પ્રસાદ મંડળ. અરે ગરમ જમાડવું ગમે જેને, ભલે ગરમીમાં હોય ઉકળતા. ઉનાળાની ગરમી હોય છતાંય કે અમારે બધાને ગરમા ગરમ જ જમાડવું છે. ગરમા ગરમ જમાડવું. અરે ગરમ જમાડવું ગમે જેને, એટલે ભલે ગરમીમાં ઉકળતા, પ્રસાદ વ્યવસ્થાને વધાવતા, આનંદના મોજા ઉછળતા. તમે જોવો ને કાલના ભજીયા જો, અદભુત ભજીયા બનાવી હતી કે આવા કોઈ ભજીયા નથી બન્યા. મને સ્વામી કીધું, મેં કીધું મારા 1 ટાણા લાશ. મને કે તું પાર્સલ લઈ જા, કાલે તું 1 ટાણામાં જમજે. પણ આજ બપોર ખાધા તો એવા હતા, કાલ કેવાય છે 1.5 કિલો તો વી ગયા. મેં તો ગરમ હોત તો ક્યાં જાત. હમણાં આપણે નંદકિશોર સ્વામીની ગુણગાન સભા અહીંયા રાખી હતી. આ રસોડા વાળા કે આપણે બધા 6,000 6,500 માણસોની ખીચડી અને ઢોકળા આ તે બધું બનાવવાનું, પણ આ રસોડા વાળા કે આપણે બધાને ગરમા ગરમ જ જમાડો છો. એક બપોર જાજી બનાવી નાખીને સાંજે આપી એમ નહીં, 6 વખત ગરમા ગરમ. તમે લાઈવ ઢોકળા સાંભળ્યું છે? લાઈવ ખીચડી ક્યાં સાંભળી હતી? વધાવો એકવાર જોરદાર તાળીથી. ત્યારબાદ તમારા ફોટો અને વિડીયોની સેવા. સમયની સજાગતા રાખીને પડ્યું ન રહે પ્રતિબિંબ. સમયની સજાગતા રાખીને પડ્યું ન રહે પ્રતિબિંબ. મોટી ઘણી અને મહેનતું છે આ ફોટોગ્રાફીની ટીમ. એને એકવાર જોરદાર તાળીથી વધાવો. આખો આ ફોટોગ્રાફી આ ટીમનું સંચાલન કરે છે. પડદા પાછળ લઈને અમારે ધ્યેય સ્વરૂપ સ્વામી, એકવાર એમને પણ જોરદાર તાળીથી વધાવો. ત્યારબાદ આ જો કોમ્પ્યુટરની સેવા. કોમ્પ્યુટર ઉપર કલાકો બેસવું પડે. આ બધા મોબાઈલ સામે આમ બેસે છે, પણ આ કોમ્પ્યુટર સામે બેસવું, આટલો બધો સમય આપવો જેવી તેવી વાત નથી. આંખ ખોલીને આગળ બેસતા અને સમય કાઢતા જાજો. કોમ્પ્યુટરની સેવાને મન મૂકીને વધાવજો. આ બધા પોસ્ટર બનાવવા, હમણાં તો નૂતન કેલેન્ડર બનશે, આ બધાના આઈ કાર્ડ બનાવવા, આ બધી સેવા એ કોમ્પ્યુટર વાળા કરે છે. ત્યારબાદ આપણે પાર્કિંગ સેવા. પાર્કિંગ સેવા પરસેવાની. તડકે ઉભું રહેવાનું, ટાઈટમાં ઉભું રહેવાનું, વરસાદી આવતો હોય. પાર્કિંગ સેવા પરસેવાની અને ગેટની સેવા કેવરાવે. આ ગેટ વાળાની સેવા જેવી તેવી નથી. આ ગેટે ઉભા ને, ગેટ જો હરિભક્તો ઉભા, એ દર વખતે ગેટે ઉભા હોય. એને તમે પૂછજો ઉત્સવ સમય હોય ને તે કેવી કેવી ખોપરીઓ આવે છે. એ કે અમે ક્યારે ન સાંભળી હોય ને એવી અમને સંભળાવે છે. પણ છતાં હાથ જોડી અને સંતોની એમના ઉપર એટલી બધો રાજીપો છે. મને સ્વામી કહેતા હતા, મને કે ઉત્સવ પૂરો થાય પછી લોકો અમારી પાસે આવે કે સ્વામી અમારાથી કંઈક કહેવાય ગયું, એટલી બધી ભીડ થાય તો અમને એનું પ્રાયશ્ચિત આપજો. કેટલા નિર્માની પણ સેવા કરે છે. એકવાર જોરદાર તાળીથી વધાવો. પાર્કિંગ સેવા પરસેવાની અને ગેટની સેવા કેવરાવે. સિક્યુરિટીમાં સાવધાની, આની તોલે કોણ આવે કાયમ. ત્યારબાદ અમારા સંગીત મંડળી. સર્વે રાગમાં સરખું, ધૂન ભજન કે ગીત. આ સંગીત મંડળીને સંગીતમાં લેવું છે. એક જ ઘડી વગાડો વગાડો. પકુંબલક પક પકુંબલક પક પકુંબલક પક પકુંબલ. ઈ તાલ વગાડો. પકુંબલક પક પકુંબલક આવડશે?
વગાડો શરમાવમાં ઘરના જ છે બધા. આ કેવા જાહેર પ્રોગ્રામ છે? પકુંબલક પક પકુંબલક પક પકુંબલક પક પકુંબલક વાગ્યું ને? સર્વે રાગમાં સરખું, સર્વે રાગમાં સરખું, ધૂન ભજન કે ગીત, ધૂન ભજન કે ગીત, તબલું વાંસળી તાલમાં જીગો નૈતિક મીત, તાક થૈયા થૈયા તાક થઈ, તાક તાક થૈયા થૈયા તાક થઈ. બતાવો એકવાર. સર્વે રાગમાં સરખું, ધૂન ભજન કે ગીત, તબલું વાંસળી તાલમાં જીગો નૈતિક ને અમિત. બહુ આ લોકોને જો બધાને પહેલા આવી જવાનું અને છેલ્લે જવાનું, અને પાછું કેટલું બધું સુરમાં. આ તો તીર્થ સ્વામી ગાતા હોય, અમૃત સ્વામી ગાતા હોય, ભજન સ્વામી ગાતા હોય, તો બધા રાગ રાગણી વાળા. મારી જેવો બસુરો હોય ને સુરમાં લાવે છે. મને કાંઈ બહુ ભાવતું નથી, પણ આ લોકો મને શીખવાડે છે. અને નહીં તે ભગતના હાથમાં તો ગમે એ વાદ્ય આવે, ઘા ફૂંક કે ગહરકો બધું વાગવા મળે ઓટોમેટિક. હે એ તો સ્વર્ગ લોકના ગાંધર્વ છે, એને કીધું ભગવાને જા વેડજોડમાં તારી સેવા છે એટલે આવ્યા છે. પછી જો આપણે અહીં થતી બહેનોની સેવા, ખરેખર આ સેવા દાદ માગી લેવી છે. બધી બહેનો મળીને કામ કરે અનોખું. આપણા મંડળના દરેક બહેનો મળીને કામ કરે અનોખું. દાદરથી દરવાજા સુધી વાળીને કરે ચોખ્ખું. ખાલી વાળવું ને આ બધી કચરા પોતા એટલું જ નહીં, સીવવું, વાળવું અને સમારવું. સીવવાનું કામ બહેનો વાઘા એટલા સરસ બનાવે છે. વાળી ચોળીને ચોખ્ખું કરે છે. શાક સમારવાથી લઈને કઠોળ સાફ કરવાથી લઈ, અનાજ બધું સાફ કરવાથી લઈ, સીવવું, વાળવું અને સમારવું. રંગોળી પૂરવાની રીત સહજાનંદી સિંહણ છે અમારા વેડની બહેનું. વિચાર કરો. સીવવું, વાળવું અને સમારવું, રંગોળી પૂરવાની રીત સહજાનંદી સિંહણું છે, એને લાગી પ્રભુમાં પ્રીત. નૂતન વર્ષે જો દિવાળી હોય એટલે સંતો 11 શિબિર હોય, 11, 11:30, 12 વાગે ઉપર એમના સંત આશ્રમમાં વહી જાય. પછી બહેનો 12:30 થાય પછી આવે, સવાર સુધી રંગોળી બનાવે. સંતો સવારે પૂજા કરીને બહાર આવે ને સીધી રંગોળી ઉપર દ્રષ્ટિ પડે છે. બહેનોનું કામ થઈ ગયું. જેના જેના એમાં અનુદાન છે ને, મોટી ભરીને કલરનો ઘાઘરાંત રંગોળી પૂરે જાય એવી કળા આ બહેનોને આપેલી છે. તમે વિચાર કરો, સોસાયટી વાઇઝ અલગ 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 મંડળો બનાવી અને કચરા પોતા બધે કરે છે. દર બુધવારે બધું. હવે તો આ એમને સેવા વધી, આખો હોલ કચરા પોતા કરે છે. બોલો કેટલા કેટલા એવા બહેનો છે. મને વાત મળે છે, ઘણા બહેનો એમ કહેતા મારા કમરના દુખાવા છે. આ સેવા કરવામાં આવ્યા ને પછી કમરના દુખાવા આવી ગયા. ઘનશ્યામ મહારાજને એની ઉપર નજર પડી ગઈ. કેટલાને ઢીચણના દુખાવા આવી ગયા. આ સેવાથી આવું મોટું કામ થાય છે. અને ખરા બપોરે આપણે તો જમીન હુઈ ગયા હોય ઓફિસે, ખરા બપોરે 12-1 વાગે આવી અને 2-3 વાગ્યા સુધીમાં બધું સફાઈ કરી નાખે છે. ત્યારબાદ જુઓ તમે, આ અત્યારે પ્રસાદમાં લાડવડી વાળવા હોય, લાડવા બનાવવા હોય, દરેક બહેનો તરત ફોન કરે ને આવી જાય. એટલે આ બહેનોની સેવા પણ બહુ અદ્ભુત છે. અને પાછા ભગવાનની સ્મૃતિ સાથે, ભજન સાથે સેવા થાય છે. એટલે એનું તો ફળ અનેક ગણું છે. ત્યારબાદ જો આ બધા મંડળ હાલે છે ને, એમાં આપણે અહીંયા આ ભાભલા અને માવડિયું ગણ્યું, એનું ભજન મંડળ હાલે છે. માવડિયું અને દાદાઓ અહીંયા કરતા ભજન, જે કરે દર્શન એનું એને થાય ભજન કરવાનું મન. અહીંયા મા અને બાબા કેટલા બે છે, કેટલા ભજન કરે છે, એ પણ એનું ભજન મંડળ જ છે. આ ત્યારબાદ છેલ્લે પાગરણ બેઠક કે પગરખા કેવી નીચી ટેલની સેવા. પાગરણ બેઠક કે પગરખા કેવી નીચી ટેલની સેવા. મોટું ભાગ માની કરતી કહો ને સદગુણ કેવા. આ પાથરણા પાથરવા, પગરખા, આ પંક્તિ મેં જે પરમ દિવસે સાંજે રાતે જ જઈને લખી. હું અહીંથી નીકળ્યો ને એટલે મારા ચંપલ પાસે કલ્પેશ ભગત ઉભેલા, અને આમ કે ચંપલને કાંઈક કર્યું. મેં કીધું હું ભગત થયું? મને કે ચંપલ હવળું કર્યું. બસ મેં પહેર્યા. મને કે તમારા હતા? હા. મેં શું તમે કર્યું? એ કે ઊંધું હતું ને એટલે હવળું કર્યું. 11:30 ચંપલ હવળું કરવાનો વિચાર આવે એ વેરડોળનો યુવાન જ હોય. તમે જો ગાડીઓ કેમ ગોઠવે, ચંપલ કેમ ગોઠવે, જાણે ડોડા, મકાઈના ડોડામાં કેમ એક હરખા દાણા ગોઠવા હોય એમ ગોઠવી બતાવે. હે અને ત્યારબાદ જો આપણે બાળકો ખૂબ સેવા કરે છે સંતોના વચને. ત્યારબાદ છેલ્લું આ પ્રમુખ ઉપપ્રમુખ કે લીડર, પ્રમુખ ઉપપ્રમુખ લીડર કે સબ લીડર કાર્યકર્તાની હાજરી કેવી, સમય કાઢવો સત્સંગ માટે, આ સેવા નથી જેવી તેવી.
કદાચ પૈસા નીકળી જાય, જો કે પૈસા એ ભાઈ મહાન છે, કારણ કે તમે આપ્યા એ વાપર્યા નથી પણ વાવ્યા છે અનેક ગણું દેશે. હમણાં જ કથામાં આવ્યું હતું ને, અનેક ગણું કરીને દેશે, પણ સમય જે કાઢે છે. અને હું તો કહું છું આ સેવામાં જે જોડાયેલા છે ને એમના જે ઘરેથી ધર્મપત્નીઓ એને લાખ લાખ અભિનંદન છે, કારણ કે એ લોકો આવા દેશ સેવા કરવા આવે છે ને અહીંયા. એ લોકોમાં એવી સવળી સમજણ છે કે મારા પતિ સત્સંગમાં છે, જો કુસંગમાં હોય તો વેડોડ ઉપર કેટલા ઘોડીઓ ચડાવીને બેસ, માવા ખાય છે, પિક્ચર જોવા જાય છે, રખડવા જાય છે આ મથવા લાઇન્સ ઉપર. પણ અમારા ઘરવાળા સત્સંગમાં છે, સારા રસ્તે છે, એટલે સેવા કરે. એટલે એ બહેનોની એવી સવળી સમજણ છે, એને પણ એકવાર જોરદાર તાળીથી આપણે વધાવીએ. જય સ્વામિનારાયણ.